બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ફાંસીની સજા. હિંસાના 5 કેસમાં ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ કોર્ટે સંભળાવ્યો ચુકાદો. ફરી છલકાયું લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યનું દર્દ. પરિવારમાં હોય છે એક ઝેરીલો વ્યક્તિ જે બેચારો બની તમારા ઉપર લગાવે છે આરોપો. તેજ પ્રતાપ યાદવનું સમર્થન. બોલ્યા, બહેનોનું દર્દ નહીં સમજે તેજસ્વી યાદવ. મુંબઈ અને ઠાણેના સીએનજી પંપ હોવાથી વાહન ચાલકો પરેશાન. ગેસની પાઇપલાઇનમાં નુકસાનને કારણે સીએનજી પંપ બહાર લાંબી કતાર. ₹2000 ઘટી. સોનાનો ભાવ પહોંચ્યો 1,23,000 પર. ચાંદીનો ભાવ પણ ₹5,200 ઘટી ₹1,54,000 થયો.